કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. જો હજુ ચેનલનું સબસ્ક્રાઇબનું બટન ન દબાવ્યું હોય તો ખાસ દબાવી દેવા નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. તો જવાબ લખીશું કે કાયદાઓનું પાલન કરવું, જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ, સ્ત્રીઓને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો, બાળકોને સારું અને ફરજિયાત શિક્ષણ આપવા તેમના માતા પિતાની ફરજ રહેશે, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, કરવેરાઓ પ્રામાણિકપણે ભરી દેવા, હિંસાનું આચરણ ન કરવું, આવશ્યકતા મુજબ દેશના રક્ષણ માટે જોડાવવું, વૃક્ષો પ્રત્યે દયા રાખવી, જંગલો, નદીઓ, વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું. પ્રશ્ન નંબર 2, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો. તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં કરવામાં આવે છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકારે બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી. તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી, કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ પ્રાપ્ત થતા વખતે આ સંચાલનમાં તે માયાનું છે. બીજા ઘણા હકોનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે તેમાં પણ કરવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયાના સિદ્ધાંતો છે તેવું જણાવ્યું હતું. મૂળભૂત હકોની અગત્ય સમજાવો. તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. એને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકોને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે અને તેને માનવ હકો કહેવામાં આવે છે. વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? તો ભારતના બંધારણે આ હકો દ્વારા સ્વતંત્રતાઓ મળી હોય તે બધા લોકોને કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવી જોઈએ. સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે. રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે. કોઈ પણ નાગરિકો આ હકને નિરંકુશપણે કે અમર્યાદિત ઉપયોગ કરી શકે નહીં. પ્રશ્ન નંબર 5, નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત ધારા વિશે લખો. રાજ્યને એમ લાગે છે કે કોઈ વ્યક્તિને ઉપયુક્ત બાબતો લાગુ પડશે નહીં અથવા થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીને તેને કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનારહિત કૃત્યો કરતો જે અટકાવવાનો છે તેના માટેનો છે. મિત્રો, કેટલા સમય તેની અટકાયત ચાલુ રાખી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. પ્રશ્ન નંબર 6, ભારતના બંધારણમાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. તો પહેલો અધિકાર આપણો છે શોષણ સામેનો હક, બીજો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, ત્રીજો છે સમાનતાનો હક, ચોથો સ્વતંત્રતાનો હક, પાંચમો આવશે ધાર્મિક સ્વતંત્રતાનો હક, છઠ્ઠો આવશે બંધારણીય ઇલાજોનો હક. પ્રશ્ન નંબર 7, લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. તો લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન રાજ્ય સરકાર જરૂરી વળતર આપીને જ કરી શકે છે. લઘુમતી કોમો પોતાની ભાષા કે ધર્મના અજ્ઞાનના આધારે સંસ્થાઓ સ્થાપી શકે છે અને તેનું સંચાલન પણ કરી શકે છે. કોઈ પણ ભેદભાવ વગર તેમને નાણાકીય સહાય આપવા માટે બંધાયેલી છે. પ્રશ્ન નંબર 2, ટૂંકનો જ લખો. સમાનતાનો હક. તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કે કોઈ પણ વ્યક્તિને વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો પણ અપાયા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોની અંદર કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખીને તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. બંધારણીય ઇલાજોનો હક. તો મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો
તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતા કે અધિકારોનો કોઈ અર્થ સરતો નથી. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોની રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય સૂચનો કે આજ્ઞાપત્રો, આદેશો વિશાળ સત્તા અને બંધારણમાં બતાવવામાં આવી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ હકને બંધારણનો આત્મા સમાન પણ કહ્યો છે. આમ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના બદલે અદાલતમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો હક છે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદા રાજ્ય ઘડી શકતું નથી. પ્રશ્ન નંબર 3, સ્વતંત્રતાનો હક. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે, જે નીચે મુજબ છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો અથવા તો સંઘો જે છે તે રચવાની સ્વતંત્રતા, ભારતની અંદર મિત્રો તમે કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, કોઈ પણ દેશના સ્થાને રહેવાની અને સ્થાયી થવાની પણ તમને બંધારણે સ્વતંત્રતા આપી છે. વ્યવસાય કે વેપાર કે ધંધો કરવાની પણ સ્વતંત્રતા છે. શોષણ સામેના હકો, તો કોઈ પણ વ્યક્તિનો બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજને સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ મજૂરી પ્રતિબંધિત છે. વેપાર, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી એ પ્રતિબંધિત છે. આ જોગવાઈઓનો ભંગ શિક્ષાપાત્ર અને ગુનો ગણાય છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ ખાણમાં કે જોખમી વ્યવસાયમાં કે ગેરેજ, હોટલ અને કોઈ પણ કામમાં રાખી શકાય નહીં. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો છે. પ્રશ્ન નંબર 5, આર્થિક નીતિઓના સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. તો સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સંધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. પુરુષ અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય જે છે તે મિત્રો પ્રયાસ કરશે. સ્ત્રી, પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા જોખમી કાર્ય જે છે તે કરવા ન પડે. ઔદ્યોગિક એકમોની અંદર સંકલનમાં કામદારોની સહભાગીદારી માટે પણ રાજ્ય સરકાર જે છે તે પ્રયાસ કરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરશે. ગાય, ભેંસ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા કતલ અટકાવવાનો પણ પ્રયાસ કરશે. પ્રશ્ન નંબર મિત્રો 6, રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો શું કહે છે તેની વાત કરીશું. તો રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે મિત્રો જરૂરી પગલાં ભરશે. તેઓ સૌ રાજ્યના પ્રથમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય અપાશે. રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરાશે, તેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી તથા ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધોના જાળવણી માટેના કાર્ય કરશે. પ્રશ્ન નંબર મિત્રો 3, નીચેના વિધાનો કારણો આપીને સમજાવો. તો મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે. તો મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ આપણે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે. ભારતના બંધારણમાં દરેક નાગરિકોને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય હક આપવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત વાલી તરીકેની પણ ફરજ બજાવે છે. પ્રશ્ન નંબર 2, બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. તો કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો હક છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોય નહીં. તો મિત્રો આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજના હિતનું ધ્યાનમાં રાખવા પડે છે. દેશનો એકતા અને અખંડિતતા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખવું. આમાં સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. પ્રશ્ન નંબર મિત્રો 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોનો ઉપયોગ માટેની પૂર્વ શરત છે. તો આ સિદ્ધાંતનો અમલ કરવા માટે રાજ્ય બંધાયેલું નથી. આ સિદ્ધાંતોનો અમલ કરાવવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને છે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોની ઉપયોગથી મિત્રો પૂર્વ શરત કહી શકાય છે. પ્રશ્ન નંબર 5, માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી, બલકે એકબીજાના પૂરક છે. પૂરક એટલે મિત્રો એકબીજા ઉપર ટકેલા છે.
તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એકબીજાને વિરોધી નથી, બલકે એકબીજાને પૂરક છે. કારણ કે જ્યારે મૂળભૂત હકો રાજ્યની અંદર રાજકીય લોકશાહી સ્થાપે છે, મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની અંદર સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાના ધ્યેય ધરાવે છે. પ્રશ્ન નંબર મિત્રો 6, શોષણ મુક્ત સમાજની રચના એ આપણા બંધારણનો મુખ્ય ધ્યેય છે. તો 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને બાળ મજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવ્યો છે. આ હકને કારણે બધા જ નાગરિકોને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. બધા પ્રકારના શોષણને ગુનો જાહેર કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર મિત્રો 7, હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે. રસ્તાની ડાબી બાજુએ ચાલવું જોઈએ, તેમજ બીજા લોકોને પણ તે રસ્તા ઉપર ચાલવાનો હક છે. હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. આમ ફરજ વિનાનો કોઈ હક નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિની ફરજ બની રહે છે. હક અને ફરજ બંને એકબીજાના પૂરક છે અને બંને એક સિક્કાની બે બાજુ છે. પ્રશ્ન નંબર મિત્રો 8, બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે. તો બાળ મજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 14 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને નોકરીમાં રાખવાની મનાઈ છે. આથી બાળ મજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે. પ્રશ્ન નંબર 9, માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ માટે અદાલતનો આશરો લઈ શકાતો નથી. તો આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલા નથી. રાજ્ય માટે માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ફરજિયાત હોતો નથી. તેથી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતનો આશરો લઈ શકાતો નથી. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો જે છે તે ગણી શકાય છે. દેશમાં આર્થિક, રાજકીય, ન્યાય અને મિત્રો સામાજિક પર આધારિત સમાજ વ્યવસ્થા જે છે તે સ્થાપવાનો છે. પ્રશ્ન નંબર 11, આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. આમ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા જે છે તે વિદ્યાર્થી મિત્રો અધૂરી છે. પ્રશ્ન નંબર 12, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે. તો આપણો વારસો એ અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન થવા દેવાય. આપણો ઐતિહાસિક વારસો અને સાંસ્કૃતિક વારસો આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. તેના જતનની જવાબદારી આપણે ઉઠાવવી જોઈએ. આમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની આપણા સૌની ફરજ છે. પ્રશ્ન નંબર 4, યોગ્ય વિકલ્પ જે છે તે પસંદ કરવાના છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહે છે? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ડી, બંધારણીય ઇલાજોનો હક. પ્રશ્ન નંબર 2, કોના મતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો સાચો જવાબ આવશે ડી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન નંબર 3, પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત રાખી શકાય? તો 24 કલાક, એટલે કે જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 4, કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો જવાબ આવશે એ, 6 થી 14 વર્ષના બાળકો. પ્રશ્ન નંબર 5, કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયની અંદર રોકી શકાય નહીં? તો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે એ, 14 વર્ષથી નીચેના બાળકો. પ્રશ્ન નંબર 6, કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? તો અસ્પૃશ્યતા, એટલે કે જવાબ એ જે છે તે વિદ્યાર્થી મિત્રો સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આપણે વાત કરીએ તો આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.